નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવમાં જોરદાર કડાકો ને સોના ચાંદીની માર્કેટ જે છે એ હાલ અત્યારે જોરદાર તૂટી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આજે ચાંદીના ભાવમાં જબરદસ્ત ઘટાડો, જેની સાથે સાથે સોનાના ભાવની પણ વાત કરીએ તો મિત્રો સોનું માર્કેટમાં ભયંકર સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો આજરોજની વાત કરીએ તો મિત્રો એક સમય એવો હતો કે જ્યારે સોના ચાંદી જે છે એ રોજ માર્કેટમાં વધી રહ્યા હતા, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે રોજ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને આજરોજની વાત કરીએ તો મિત્રો આજે સોનાના બદલે ચાંદીની કિંમતોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે। તો સંપૂર્ણ માહિતી ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો આજરોજની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં 10,000 થી પણ વધુનો ઘટાડો નોંધાયો છે અને સોનું જે છે એ માર્કેટમાં 3,000 જેટલું સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો ખરેખર વાત કરીએ તો મિત્રો આ ઘટાડો થવાના મહત્વના કારણો, જેની સાથે વાત કરીએ તો આગામી દિવસોમાં શું હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે, જેની તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો આજ રોજની વાત કરીએ તો મિત્રો બુલિયન માર્કેટમાં સોના ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને વિદેશી બજારોમાં ડોલર મજબૂત થવાના કારણે બંને કિંમતી ધાતુઓના ભાવમાં દબાણ વધ્યું છે, જેના લીધે સોના ચાંદી જે છે એ હાલ અત્યારે માર્કેટમાં સસ્તા થતા પણ જોવા મળી રહ્યા છે। જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। અને તમે પણ જો તમારા શહેરમાં સોનું ખરીદી રહ્યા છો તો તમારા શહેરના પણ સોના ચાંદીના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો મિત્રો બુલિયન બજાર MCX બજારમાં સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો નોંધાયો છે અને સોનાના ખરીદદારો જે છે એ હાલ અત્યારે સતત સોનું ખરીદવા દોડી પડ્યા છે અને રોકાણકારોની વાત કરીએ તો આ ઘટાડો થતા રોકાણકારો ચોંકી ગયા છે અને હવે સોનું ક્યારે ખરીદવું, તો તમામ પ્રશ્નોની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ। તો સૌપ્રથમ આજના તાજા સોના ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે સવારે 1 ગ્રામ સોનું જે છે એ 13,230 માં, જ્યારે 10 ગ્રામ 1,32,300 માં, જ્યારે 100 ગ્રામ 13,23,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો આજરોજ 1 ગ્રામ 14,433 માં, જ્યારે 10 ગ્રામ 1,44,330 માં, જ્યારે 100 ગ્રામ 14,43,300 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો ચાંદીના ભાવની પણ વાત કરીએ તો આજરોજ ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈને 1 ગ્રામ 245 માં, જ્યારે 10 ગ્રામ 2,450 માં, જ્યારે 100 ગ્રામ 24,500 માં અને 1 કિલો 2,45,000 માં જોવા મળી રહી છે। તો મિત્રો હવે સવાલ એ થાય છે કે રોકાણ માટે સોના ચાંદી ખરીદી લેવું જોઈએ કે પછી હજુ પણ આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ અત્યારે સોના ચાંદીની માર્કેટ જોરદાર તૂટી પડી છે અને સોનાના ભાવ જે છે એ માર્કેટમાં ગગડવા લાગ્યા છે। તો સોનાની કિંમતોમાં ઘટાડો થવાના મુખ્ય કારણોની ચર્ચા કરી લઈએ તો ખાસ કરીને મિત્રો જ્યારે US ડોલર હાલ અત્યારે મજબૂત બની રહ્યો છે અને જ્યારે US ડોલર માર્કેટમાં મજબૂત બને છે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળતો હોય છે, જેની સાથે વાત કરીએ તો મિત્રો શેર બજારમાં પણ હાલ અત્યારે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જ્યારે શેર માર્કેટ અને નિફ્ટીમાં તેજી જોવા મળે ત્યારે સૌથી વધારે રોકાણકારો પોતાના પ્રોફિટ માટે શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, જેને લઈને સોનાની માંગ ઘટતી હોય છે અને જ્યારે અચાનકથી સોના ચાંદીની કિંમતો તૂટવા લાગે છે ત્યારે બધા જ રોકાણકારો સોના ચાંદીનું સેલિંગ કરતા હોય છે, કારણ કે સોનું કેટલું તૂટશે જેનો કોઈને અંદાજ નથી હોતો, જેથી કરી રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ મેળવવા માટે સોનાનું સેલિંગ કરતા હોય છે, જેને લઈને સોનાની માંગ માર્કેટમાં ઘટી જતી હોય છે અને આવી જ રીતે સોનાની માંગ માર્કેટમાં ઘટતી જોવા મળે ત્યારે સોનું સસ્તું થતું હોય છે અને આ સસ્તા સોનાનો લાભ જે છે એ સૌથી વધારે લગ્ન
લગ્ન માટે અથવા તો તહેવારો માટે લોકો સૌથી વધારે સોનાની જ્વેલરીની ખરીદી કરતા હોય છે, જેને લઈને લોકો જે છે એ સતત ને સતત ઘરેણાં બનાવતા હોય છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ દબાણ વધી રહ્યું છે। જેમ કે હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદી પર દબાણ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જોવા મળે છે। ત્યારે વિદેશી બજારોમાં હાજર સોનાનો ભાવ જે છે એ 2% અથવા તો 70.33% ઘટીને ઘટતો જોવા મળતો હોય છે। તેવી જ રીતે મિત્રો ચાંદીના ભાવની પણ વાત કરીએ તો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે, અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે છે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ભાવ કેમ ઘટી રહ્યા છે, તો હાલ જાણકારો જણાવી રહ્યા છે કે મજબૂત અમેરિકન ડોલર અને વ્યાજદરોમાં વધારાની આશંકાના કારણે સોના ચાંદીનું દબાણ જોવા મળી રહ્યું છે। અને હાલ વાત કરીએ તો મિત્રો સૌથી અગત્યનો સવાલ કે સોનું ઘટશે તો જ્યાં સુધી ડોલરની મજબૂતાઈ જોવા મળશે ત્યાં સુધી સોનાની માર્કેટમાં જોરદાર ઘટાડો નોંધાઈ શકે છે। તો ખાસ કરીને વાત કરીએ તો સૌથી વધારે રોકાણકારો જે છે એ ડોલર પર નિર્ભર રહેતા હોય છે, અને જ્યારે ડોલરની અંદર તેજી મંદીનો માહોલ જોવા મળે તેવી રીતે સોનામાં રોકાણમાં વધઘટની માહોલ થતો હોય છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો કોમોડિટી માર્કેટ અનુસાર સોના ચાંદીની કિંમતોમાં સતત વધતી જતી વાટાઘાટો વચ્ચે હાલ અત્યારે જોરદાર કડાકો બોલી ગયો છે, અને એક જ દિવસમાં ચાંદી 10,000 થી પણ વસ્તુ થઈ ગઈ છે। અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ માર્કેટમાં જોરદાર તળિયે જતું પણ જોવા મળી રહ્યું છે। તો હવે જો તમે આગામી દિવસોમાં તમારા શહેરોમાં સોનું ખરીદી રહ્યા છો તો મિત્રો તમારા શહેરના પણ સોના ચાંદીના લાઈવ ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, અને આપણી ચેનલમાં તમને રોજબરોજના સોના ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો એનાલિસિસ કરી અને સંપૂર્ણ માહિતી મળી રહેશે કે સોનાની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે, જેની તમામ માહિતી રોજબરોજના વિડીયો દ્વારા મળતી રહેશે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ખરીદદારો જે છે એ સતત સોનું ખરીદી રહ્યા છે, અને હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ગયા અઠવાડિયા દરમિયાન ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો, અને અઠવાડિયાની શરૂઆતમાં જ જે કિંમતી ધાતુના ભાવ માર્કેટમાં ગગડવા લાગ્યા હતા એ સોનું પણ હાલ અત્યારે ઝડપથી સસ્તું થઈ રહ્યું છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જૂન મહિનામાં અત્યાર સુધીના 1-2 દિવસના ઉછાળાને બાદ કરીએ તો મિત્રો આ આખા જૂન મહિના દરમિયાન સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે, અને સોનું જે છે એ આ મહિનાના અંત સુધીમાં જોરદાર તળિયે જતું પણ જોવા મળી રહ્યું છે। તો હવે બધા જ રોકાણકારોને જણાવી દઈએ કે રોકાણ કરતા પહેલા જ્યારે પણ તમે સોનું ખરીદો છો તો સોનાની કિંમતોમાં જ્યારે વધારો જોવા મળે તો તમે વધતા બજારમાં રોકાણ કરો છો તો તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે। અને હાલ વાત કરીએ તો જેમ કે શેર બજારના રોકાણકારો, નિફ્ટીના રોકાણકારો સતત પોતાના વળતર માટે હાલ અત્યારે સોનાનું સેલિંગ કરવા લાગ્યા છે, જેને લઈને માર્કેટમાં હાલ અત્યારે સોનાની ડિમાન્ડ રોજબરોજ ઘટતી જોવા મળી રહી છે। અને આવી જ રીતે જો સોનાની ડિમાન્ડ ઘટતી જોવા મળે તો આગામી દિવસોમાં હજુ પણ સોનું ક્રેશ થઈ શકે છે, અને સોનાની કિંમતોમાં ઘટાડો થતા જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આ સસ્તા સોનાનો લાભ લઈ સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર થશે કે નહીં જેની તમામ માહિતી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે વિસ્તારથી ચર્ચા કરીશું।